હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે પરનિધાનમ પાઠ 9 અભ્યાસ કરીએ છીએ. તેમાં મધ્યપ્રદેશના રાજા ભોજની વાત કરવામાં આવી છે. એમાં કહે છે કે ભોજ નામનો એક રાજા છે. આ રાજા છે એ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આથી તેની જે રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવ્યા હતા. એમાં એકવાર રાજા ભોજ છે એ મહેલના ઝરૂખામાં બેઠેલા હતા. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને તે જુએ છે અને તેનો પરિચય જાણવા તેને મહેલમાં બોલાવે છે. પછી તે બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. ભોજ કહે છે કે આપ કોણ છો? તો યુવક કહે છે, હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું. ભોજ કહે છે, ઘટ પંડિત એટલે શું? તો યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ત્યાંથી આપણે આગળ ચાલીએ. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વામતામાન તતોડપી પથિકં મત્વા અહડકારણે સહ યદિ ત્વં ઘટઃ અસि તર્હિ અહં મુદ્ગરત્વેન વર્તે. મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટં વિનાશયતિ. અહમપી ઘટરૂપં ભવન્तं વિનાશયામિ. એટલે કે ગર્વેણ પૂર્ણા એટલે કે ગર્વથી ભરેલી, શ્રુત્વા એટલે કે સાંભળીને, તતો ડપ્યધિકમ એટલે કે તતઃ પ્લસ અપી પ્લસ અધિકમ તેનાથી ચડિયાતો, મત્વા માનીને, અહડ કારણે સહ અહંકાર સાથે, અહંકારપૂર્વક, યદિ જો, તર્હિ તો, વર્તે મુદ્ગરેત્વેન મુદ્ગર તરીકે, વર્તે સ્વકીયેન એટલે કે પોતાના, વિનાશયતિ ફોડી નાખે. યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે, જો તું ઘડો છે તો હું મુદ્ગર હથોડા તરીકે વર્તું છું. મુદ્ગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું. રાજા ભોજ છે એ યુવકને કહે છે, યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે તે કહે છે કે જો તું ઘડો છો તો હું મુદ્ગર છું, હથોડા તરીકે વર્તું છું. મુદ્ગર એટલે કે હથોડા તરીકે હું વર્તું છું. મુદ્ગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું. યુવક યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિઃ ભવામિ. દહન કર્મા અગ્નિઃ ભૂત્વા મુદ્ગરમ ભસ્ય કરિષ્યામિ. એટલે કે યુવક કહે છે કે જો આપ મુદ્ગર એટલે કે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ.
રાજા ભોજ છે એ યુવકને કે છે, ઓલો યુવક છે એ ગર્વપૂર્ણ રીતે એનું વચન સાંભળી અને પોતાની જાતને રાજા ભોજ છે એ પણ તેનાથી ચડિયાતી ગણાવે છે અને કહે છે કે જો તું ઘોડો છો તો હું હથોડા તરીકે વર્તું છું અને મુદગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું. પછી યુવક છે એ કહે છે કે જો આપ મુદગર હથોડા તરીકે વર્તન કરશો તો હું અગ્નિ બનીશ અને બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. પછી રાજા ભોજ, હવે અંગ્રેજીમાં જોશું. ભોજ listening to the proud speech of the young man and thinking himself to be better than him proudly, if you are pitchers, I am a hummer. The hummer breaks the pitchers by its own stroke. I will also destroy you like a pitcher. Young man, if you are like hammer, I will becoming fair which does the work of burying. I will reduce the hammer to ashes. ભોજ છે એ ઓલો યુવક છે એ ગર્વપૂર્ણ રીતે બોલે છે અને રાજા ભોજ છે એ પણ ગર્વપૂર્ણ રીતે સાંભળે છે અને પછી તેનાથી પણ ચડિયાતી રાજા ભોજ છે એ પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માની અને અહંકાર સાથે કહે છે કે જો તું ઘડો છો તો હું હથોડા તરીકે વર્તું છું અને મુદગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું. જો આપ મુદગર તરીકે વર્તશો, યુવક કહે છે કે જો તમે મુદગર એટલે કે હથોડા તરીકે વર્તન કરશો તો હું અગ્નિ બનીશ અને બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. યુવક ભોજ ત્વં યદિ વહિત્વેન વર્તિપ્યસે તર્હિ અહં વૃષ્ટિઃ ભવિષ્યામિ. વૃષ્ટેઃ પુરતઃ વર્હિ સ્થાતું ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતું ન શક્નોષિ. એટલે ભોજ છે એ કહે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ. યુવક વૃષ્ટિ તુ વાયુઃ સ્વબલેન યત્ર કુત્રાપી બાહ્યયુતુમર્હતિ. વૃષ્ટિરૂપં ભવન્तं મહ વાયુઃ ભૂત્વા ઇતિહ તતઃ વહિષ્યામિ. એટલે કે આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. ફરીવાર
ભોજઃ ત્વં યદિ વર્હિત્વેન વર્તિપ્યસે તહિ અહં વૃષ્ટિ ભવિષ્યામિ વૃષ્ટેઃ પુરતઃ બર્હિં સ્થાતું ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતું શક્નોષિ. એટલે રાજા ભોજ છે એ કહે છે કે જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ અને વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. એટલે ઓલો યુવક છે એ એમ કહે છે કે જો તમે હથોડા રૂપ બનશો તો હું અગ્નિ બની અને બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈ અને હું તમને ભસ્મીભૂત કરી નાખીશ. તો રાજા ભોજ છે એ કહે છે કે જો તું અગ્નિ તરીકે વર્તન કરીશ તો હું વરસાદ બનીશ અને વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો નહીં રહી શકે. પછી યુવક છે એ કહે છે કે વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે, વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ. રાજા ભોજ છે એ યુવકને કહે છે કે જો તું અગ્નિ બનીને વર્તન મારી સાથે કરીશ તો હું વરસાદ બનીશ અને વરસાદની આગળ અગ્નિ હંમેશા કદી ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. તો યુવક છે એ કહે છે કે વરસાદ તો પવનને પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે, એટલે કે પવન છે એ વરસાદને રોકી શકે છે. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ. ભોજ If you become fair, I shall become rain. Fair cannot stand before rainful. Similarly, you cannot stand in front of me, young man. But wind is able to blow rain anywhere with its own force. Becoming the wind, I will blow you here and there when you are in the form of rain. भोजः यदि भवान् वातत्वेन वर्तिष्यते तर्हि अहं वायुभक्षकः भुजंगः भविष्यामि. એટલે કે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ. યુવકઃ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પભક્ષકો ગરુડો ભવામિ. એટલે કે આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. Bhojah, if you are wind, I will become a snake eating wind. Being a snake, I will eat you who are in the form of wind. Consequently, young man, if you become the snake, I will become the eagle eating snake. भोज वाक्केली वर्धयन् त्वं यदि गरुडः असि तर्हि अहं चक्रधारकः विष्णुः गरुडारूढः भवन्ति. એટલે કે વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. આજે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ન સમજાય તો મને મેસેજ કરીને પૂછી શકો છો.